પોલિટિકલ આકાઓના ઈશારે કામ ચૂંટણીમાં ના કરતા. ચૂંટણી તો પતી જશે, પછી અમે પણ બનાસકાંઠામાં જ રહેવાના છીએ. તમે વિધાનસભાની ચૂંટણીમાં જે ધંધા કર્યા છે એ પણ ખબર છે. ખબરદાર, મારી બેનનું જો આ ચૂંટણીમાં કોઈએ નામ લીધું તો મારું નામ બી જિગ્નેશ મેવાણી નથી. તમારું છઠ્ઠીનું ધાવણ કાઢીશ. ગેની બેન તું આગે બઢો. આ અવાજ ના જાય દિલ્હી પહોંચાડવાનો. દિલ્હી ગેની બેન તું આગે બઢો. ગેની બેન તું આગે બઢો. બનાસની બેન જ્ઞાનીબેન ઠાકોર અને મંચ ઉપર ઉપસ્થિત સમગ્ર કોંગ્રેસ પરિવાર વતી ફરી એકવાર મંચની માંગણી મુજબ નારો થઈ જાય. બનાસની બેન, બનાસની બેન, બનાસની બેન. ગરીબ જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં. નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર. ગરીબ, શોષિત, વંચિત સમુદાયમાંથી આવતી મારી બનાસની બેન ગેની ઠાકોર એકલા હાથે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પાયાના કાર્યકર્તાઓની મદદથી ઝાંસીની રાણીની જેમ ઝઝૂમી રહી છે. અને બીજી બાજુ બહુ દુઃખ સાથે કહેવું પડે, આ દેશનો પ્રધાનમંત્રી આ ગરીબ પરિવારની દીકરીને હરાવવા માટે ચૂંટણીના મેદાનમાં ઉતર્યો છે. પરંતુ એ પહેલા હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો, વિશ્વની ટોપ માહિતી, સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી, સરકારી ભરતી, સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં. લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. કાશ મોદી સાહેબ તમારી છાતી ખરેખર 56 ઇંચની હોત અને ચીનવાળા 4000 વર્ગ કિલોમીટર જમીન ભારતની દબાઈને બેઠા છે ત્યાં તમે લાલ આંખ કરી હોત. આ જ્ઞાનીબેનને તમે લાલ આંખ બતાવવા આવો છો, તમે ખાંડ ખાવ છો, તમારા મનમાં ખાંડ ખાવ છો. અને સમગ્ર બનાસકાંઠાના દલિત સમાજના ભાઈઓને ફરી અપીલ કરું છું, જિગ્નેશ મેવાણીએ અહીંયા ચૂંટણીનું ફોર્મ ભર્યું હોય એનાથી એક વોટ ઓછો મળવો જોઈએ નહીં. તમને ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની સોગંદ છે. આ લોકો 400 સીટોની વાત કરે છે. 400 સીટો કેમ લાવી છે? 400 સીટો એ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરનું બંધારણ ખતમ કરવું છે અને આદિવાસી, ઓબીસી અને દલિત સમાજને મળતી અનામત ખતમ કરવી છે. એટલા માટે 400 સીટો લાવવાની વાત કરે છે. સાથીઓ, આ પ્રધાનમંત્રી અને એમની પાર્ટીને ઓળખવાની જરૂર છે. લાંબી વાત નથી કરવી. ટૂંક સમયમાં જેની દાદી ઇન્દિરા ગાંધીએ આ દેશ માટે છાતી પર ગોળી ખાધી, એ ક્રાંતિકારી વિરાંગના પ્રિયંકાજી આપણી વચ્ચે ઉપસ્થિત થવાના છે. ત્યારે ખાસ બનાસકાંઠાની, સમગ્ર ગુજરાતની અને દેશની બહેનોને, માતાઓને ખાસ યાદ કરાવવા માંગુ છું. હમણાં 2 દિવસ પહેલા હું કર્ણાટક હતો અને કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટી એ જેડીએસ નામની પાર્ટીના એક ઉમેદવારને ટેકો આપ્યો. કોણ ઉમેદવાર? એક એવો ઉમેદવાર જેનું નામ પ્રજ્વલના રેવન્ના. એક ન્યૂઝ ચેનલ વાળા નહીં બતાવે, સાંજે જોઈ લેજો. પ્રજ્વલના રેવન્ના નામનો એક એવો બળાત્કારી
જેણે 16 વર્ષથી લઈને પોતાની માની ઉંમરની 65 વર્ષની વૃદ્ધા ઉપર બળાત્કાર કર્યો, 400 સ્ત્રીઓ ઉપર બળાત્કાર કર્યો, અઢળક બહેનો ઉપર છેડતી કરી, એની 3000 બળાત્કારની એને સેક્સની સીડીઓ તૈયાર થઈ. આનો મેસેજ જેપી નડ્ડા, અમિત શાહ અને નરેન્દ્ર મોદીને પહોંચાડવામાં આવે, છતાં આ નિર્લજ્જ નેતાઓએ ગુજરાતની જેમ અસ્મિતાને ગૌરવ કર્યું, બિલ્કિસ બાનુના બળાત્કારીઓને છોડીને મણિપુરના મુદ્દે ચૂપ રહ્યા. એમ નરેન્દ્ર મોદીને ખબર હોવા છતાં આ બળાત્કારીને ટિકિટ આપી, ચૂંટણીનું ભંડોળ આપ્યું, એના ખભે હાથ મૂક્યો અને દેશના પ્રધાનમંત્રીએ આ બળાત્કાર કરનારા રેવન્ના માટે બેશરમીપૂર્વક પ્રચાર કર્યો. પ્રચાર આ રામના નકલી ભક્તોને ઓળખી લો, આ જય શ્રી રામ બોલનારા ઓળખી લો. આ ધર્મની વાતો કરનારા લોકોને કહેવા માંગુ છું કે બનાસકાંઠાની 18 આલમ એક થઈ છે જ્ઞાનીબેન ઠાકોર માટે. ત્યારે જ્ઞાનીબેન ઠાકોરને લઈને કોઈ પણ પોલીસના મિત્રો એ બધાને કહેવા માંગુ છું, છેલ્લા 20 વર્ષનો ગુજરાતનો ઇતિહાસ ખોલીને જોઈ લેજો. સમય બદલાતા વાર નથી લાગતી. તમારા પોલિટિકલ આકાઓના ઈશારે કામ ચૂંટણીમાં ના કરતા. ચૂંટણી તો પતી જશે, પછી અમે પણ બનાસકાંઠામાં જ રહેવાના છીએ. તમે વિધાનસભાની ચૂંટણીમાં જે ધંધા કર્યા છે એ પણ ખબર છે. ખબરદાર, મારી બહેનનું જો આ ચૂંટણીમાં કોઈએ નામ લીધું તો મારું નામ બી જિગ્નેશ મેવાણી નથી, તમારું છઠ્ઠીનું ધાવણ કાઢીશ. એટલે બધા મિત્રોને ફરી અપીલ કરું છું, આ ચૂંટણીની અંદર તમારી પૂરી તાકાત લગાવો. આ ગરીબ વંચિત સમુદાયમાંથી આવતી બેન એ બનશે દલિતોનો અવાજ, વંચિતોનો અવાજ, ઠાકોરોનો અવાજ, ખેડૂતોનો અવાજ, મજદૂરોનો, વ્યાપારીઓનો અવાજ. આ સર્વ સમાજની નેતા જ્ઞાનીબેન ઠાકોર માટે ફરી એકવાર નારો લગાવીએ અને એની સાથે મારી વાણીને વિરામ આપું છું. બનાસની બેન, બનાસની બેન, જ્ઞાનીબેન, આખું બનાસકાંઠા તમારી સાથે છે. બનાસકાંઠાનો દલિત સમાજ તમારી સામે છે. મારા નામનો મિસયુઝ કરીને કોઈ ચાળો કરવા ફોન કરે તો ચિંતા ના કરતા. આ દીકરો દલિત સમાજનો આસામની જેલ દલિત સમાજ માટે ગયો છે. ગુજરાતના 50 લાખ દલિતોને ખબર છે. તો સાથીઓ, લડેંગે, જીતેંગે. જય ભીમ, જય ભારત, જય કોંગ્રેસ. દાતા વિધાનસભા મત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને સતત 3 ટર્મથી વિધાનસભાની અંદર ગરીબ અને પછાત વર્ગના લોકો માટે હંમેશા બુલંદ અવાજથી રજૂઆત કરે છે એવા ભાઈ શ્રી કાંતિભાઈ ખરાડીને વિનંતી કરું કે આવો અને બનાસકાંઠા જિલ્લાની જનતાને સંબોધન કરો. બનાસકાંઠા લોકસભાના આપણા ઉમેદવાર જ્ઞાનીબેન, એ જ રીતે વડગામના ધારાસભ્ય ભાઈ શ્રી જિગ્નેશભાઈ મેવાણી ના સ્ટેજ ઉપર બેઠેલા સર્વે કોંગ્રેસ પરિવારના આગેવાનશ્રીઓ, બનાસકાંઠા જિલ્લામાંથી ગામડે ગામડે આવેલા સર્વે કોંગ્રેસ પરિવારના આગેવાન મિત્રો, માતાઓ, બહેનો અને સાથે સાથે મીડિયાના મિત્રો પણ આજે ભાષણ તો ઓછા પણ સાથે સાથે સૂચન કરવા માટે માંગુ છું કે આપણા પાસે ચૂંટણી માટે 2 જ દિવસ બાકી છે. ત્યારે હું આ વિસ્તારની લાખણીની ધરા ઉપરથી કહેવા માંગુ છું કે જરા જોજો, 2 દિવસ ક્યાંક ને ક્યાંક આ બનાસકાંઠા જનતાને સામેવાળા છેતરી ના જાય એટલા માટે એડી ચોટીનો જોર લગાવીને આપણે જાગતું રહેવું પડશે. સાથે સાથે આ વિસ્તારમાંથી જ્ઞાનીબેનને સમર્થન આપવા માટે આજે બંને હાથ જોડીને જે સમર્થન આપ્યું છે એ માટે હું સાથે સાથે વિનંતી પણ કરું છું. પણ સાથે સાથે અમે જે દોતાજ વિધાનસભામાંથી કોંગ્રેસ પરિવારને કાયમી માટે સમર્થન આપીએ છીએ, એ જ રીતે આ વિસ્તારમાંથી પણ કોંગ્રેસના ઉમેદવારને જ્ઞાનીબેનને ફરીથી સમર્થન આપજો એવી વિનંતી કરું છું. સાથે સાથે હું થોડું કહેવા માંગુ છું કે આ વિસ્તારમાંથી જ્ઞાનીબેન પણ ભાજપવાળાને
બહુ જ ઓખમાં ખખડી રહ્યા છે. એ જ રીતે દોતા વિધાનસભામાંથી કોંતીભાઈ ખરાડી પણ ખખડે છે. એ જ રીતે વડગામમાંથી જિજ્ઞેશ મેવાણી ખખડી રહ્યા છે. એ લોકોને એ ખબર છે કે આ લોકો ક્યાંક ને ક્યાંક આપણને વધારે નડી રહ્યા છે. એટલા માટે વિનંતી કરું છું કે આપ સૌએ હિંમત રાખીને છેલ્લા દિવસ સુધી એડી ચોટીનો જોર લગાવીને આપણા ખેતરમાં કોઈ ચોરી કરીને ના જાય. એટલા માટે આપ સૌએ હિંમત રાખીને આ વખતે સૌથી વધારામાં વધારે વોટ કોંગ્રેસને મળે, ગેનીબેનને મળે એવી વિનંતી કરીને મારી વાત પૂરી કરું છું. જય હિન્દ, જય ભારત. રાધનપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને માલધારી મહાપંચાયતના અધ્યક્ષ અને આક્રમક નેતા એવા ભાઈ શ્રી રઘુભાઈ દેસાઈને વિનંતી કરું કે લાખણીની આ ધરતી ઉપર બનાસની બેન ગેનીબેનનો નારો બુલંદ બનાવે. બનાસની બેન, બનાસની બેન, બનાસની બેન. આપણા ઉમેદવાર બેન શ્રી જ્ઞાનીબેન, મંચસ્થ બધા મહાનુભાવો અને આગેવાનો, આ ચૂંટણી આપણે કોના સામે લડીએ છીએ એ સમજવાની જરૂર છે. પ્રિયંકાજી થોડીક ક્ષણોમાં આવી રહ્યા છે. એક સૂત્ર હું બોલાવું, હું કહું લડેંગે, તમારે બધાને કહેવાનું છે જીતેંગે. લડેંગે, લડેંગે, લડેંગે. કોંગ્રેસ પાર્ટી, કોંગ્રેસ પાર્ટી. આપણે કોની સામે આ ચૂંટણી લડવા જઈ રહ્યા છીએ? એક બાજુ બેંક છે, એક બંધારણીય પદ ઉપર બેઠેલો વ્યક્તિ છે, એક બાજુ બેંક છે અને એક બાજુ બનાસની સામે બેઠેલી જનતા છે. તમારે બધાને નક્કી કરવાનું કે જનતા જીતશે કે પૈસો જીતશે, જનતા જીતશે કે સત્તા જીતશે, સત્તા જીતશે કે સહકાર જીતશે કે આ બનાસની જનતા જીતશે. મારા માલધારી સમાજ, રબારી સમાજને વિનંતી કરવા આવ્યો છું કે આ ચૂંટણીમાં આપણે બતાવવાનું છે કે ગેનીબેનનું મામેરું રઘુભાઈ દેસાઈ અને આખી બનાસનું માલધારી સમાજ ભરવાનું છે. તમને બધાને વિનંતી કરું છું, ખૂબ તાકાત કરજો. એક એક મતની કિંમત છે. માનીય પ્રિયંકા ગાંધી સ્ટેજ ઉપર 2 મિનિટમાં પધારવાના છે, ત્યારે ખૂબ તાકાત કરીને 90%થી વધારે મતદાન કરજો. ફરીથી હું તમને સૂત્રો પુકારાવું, એમાં અવાજનો સાથ આપજો. લડેંગે, લડેંગે, લડેંગે. બધા સામે છે એ બધાને વિનંતી કરું પોતપોતાનું સ્થાન લઈ લે અને ત્યાં બેસી જાય. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ અધ્યક્ષ ભાઈ શ્રી જગદીશભાઈ ઠાકોર અને ખૂબ મોટી સંખ્યામાં કોંગ્રેસનું નેતૃત્વ અહીંયા જ્યારે ઉપસ્થિત છે, પ્રિયંકા ગાંધીજીનું 2 હાથ ઊંચા કરીને આપણે સ્વાગત કરીએ છીએ. કોંગ્રેસ, કોંગ્રેસ. પ્રિયંકા ગાંધીજીનું બનાસકાંઠાની લાખણીની આ ધરતી ઉપર સ્વાગત છે. લડકી હું લડ શકતી હું નો નારો આપીને સમગ્ર દેશમાં નારી શક્તિનો અવાજ મજબૂત જેમણે કર્યો છે, નારી શક્તિની અસ્મિતા જેમણે બુલંદ રાખી છે, એવા પ્રિયંકા ગાંધીજી આપણી સૌની વચ્ચે ઉપસ્થિત થયા છે. ત્યારે બનાસકાંઠાના આપણા ઉમેદવાર ગેનીબેન એમનું સ્વાગત કરી રહ્યા છે અને સ્વાગત પ્રવચન માટે હું જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખને કહું કે ટૂંકમાં સ્વાગત પ્રવચન કરે. भारत माता की कांग्रेस, कांग्रेस, कांग्रेस. प्रियंका गांधी जी तुम आगे बढ़ो, प्रियंका गांधी जी तुम आगे बढ़ो. આજે બનાસકાંઠાની પાવન ધરતી ઉપર આપણા સૌના માર્ગદર્શક, દેશનું ગૌરવ એવા આદરણીય ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મહાસચિવ, આપણા સૌના માર્ગદર્શક આદરણીય પ્રિયંકા ગાંધીજીનું
આ બનાસકાંઠાની પવિત્ર ભૂમિ ઉપર જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે ગુજરાત, ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ, સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં, કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો, એ પણ સાચી અને સચોટ માહિતી સાથે. તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.